આપ જોઈ રહ્યા છો એજ્યુકેશન વિથ દવેસર ચેનલ। આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે બેલની ઘંટીને વગાડવાનું ભૂલતા નહીં, જેથી મારી બધી જ અપડેટ તમને ઝડપથી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 1ના બીજા ભાગમાં આપનું સ્વાગત છે। જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ પાઠ નંબર 1નો બીજો ભાગ। રાષ્ટ્રીય એકતા। વિદ્યાર્થી મિત્રો, ભારત ભાષા, ધર્મ, પોશાક, જીવન નિર્વાહ, લિંગ પ્રમાણ વગેરેથી વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, તે આપણે જોયું। હવે આપણે રાષ્ટ્રીય એકતા વિશે માહિતી મેળવીશું। ભારત અનેક વિવિધતાથી ભરેલો ઉપખંડ છે। અહીં સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક વગેરે પાસાઓમાં અનેક વિવિધતા જોવા મળે છે। આ વિભિન્ન ઉપજૂથો વચ્ચે પારસ્પરિક સહકારભર્યા અને સંબંધો હોય તે જરૂરી નહીં, પરંતુ અનિવાર્ય છે। ભારતીય સમુદાયના નાગરિકો પરસ્પર એકબીજાને તેમજ સમગ્ર રાષ્ટ્ર પ્રત્યે વફાદાર હોય તે અનિવાર્ય છે। બધા ભારતીયો રાષ્ટ્રના ધ્યેયને પોતાના અંગત ધ્યેયો ગણે તે રાષ્ટ્રીય એકતા માટે મહત્વનું છે। ભારતીય સમુદાયના વિકાસ કે પ્રગતિમાં હાલ કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ જેવી અનેક સમસ્યાઓ પડકારરૂપ છે। આ સમસ્યાઓને હલ કરીને રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરવી આવશ્યક છે। આ રાષ્ટ્રીય એકતાનો અર્થ અને તેના સહાયક પરિબળોને સમજીશું। રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા। ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય સંમેલનમાં રાષ્ટ્રીય એકતા માટે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય। GS કુરિયર રાષ્ટ્રીય એકતાને એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયાના રૂપમાં સમજાવતા લખે છે કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દૃઢતા, સંબદ્ધતાની ભાવના શામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકતાની ધારણા તથા વફાદારીની ધારણા તેમજ ભાવના જોડાયેલી છે। વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એક ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે, જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાયતા કરે છે। રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો। 1. ભૌગોલિક પરિબળ। ભારતમાં ભૂ-રાજકીય એકતાનું દર્શન અને સભાનતા ભારતના ઋષિમુનિઓ અને રાજકર્તાઓ ધરાવતા હતા। સંસ્કૃત સાહિત્યમાં ઋગ્વેદમાં ભારતની ભૌગોલિક રાજકીય એકતાની સભાનતા અભિવ્યક્ત થાય છે। ભારતવર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ જેવા નામ ભૌગોલિક એકતાનો આદર્શ વ્યક્ત કરે છે। ભારતભરમાં મંદિરો, પવિત્ર નદીઓ અને પહાડો પથરાયેલા છે, તેના દર્શન અને સ્નાનનો મહિમા બની રહ્યો, તેથી આ બધા સ્થળોએ યાત્રાધામોનો વિકાસ થયો। ધર્મસ્થળોની યાત્રાની સંસ્કૃતિ, રમણીય અને હવા ખાવાના સ્થળો જે હંમેશા ભારતના લોકોને ભારતભરમાં વિવિધ પ્રદેશોમાં પરિભ્રમણ, પર્યટન કરવાની માટે પ્રોત્સાહિત કરે છે। તેનાથી ભૌગોલિક રાજકીય એકતા દૃઢીભૂત થાય છે। લોકો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને દેશભક્તિ અભિવ્યક્ત કરે છે। ભૌગોલિક દ્રષ્ટિએથી ભારતની સીમાઓ ઉત્તરમાં કાશ્મીર અને હિમાલયથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી, પૂર્વમાં અસમ, મણિપુરથી લઈને પશ્ચિમમાં ગુજરાત સુધી ફેલાયેલ છે। સમગ્ર ભારત 32,87,263 ચોરસ કિલોમીટરમાં વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે। આ વિશાળ ભૂભાગમાં કુલ 1.21 કરોડની વસ્તી ધરાવતો
જનસમૂહ આ દેશમાં વસવાટ કરે છે. મેદાની વિસ્તારો, પહાડો, નદીઓ, સમુદ્ર, જંગલ અને રણ જેવી ભૌગોલિક વિશેષતાઓ ધરાવતો આપણો દેશ ભારત છે. ઐતિહાસિક રીતે નાના નાના રાજ્યોમાં વહેંચાયેલો ભારત એક દેશ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. ભૌગોલિક વિવિધતાએ લોકોમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાનું અને પરસ્પર મૈત્રી ભાવ રાખીને એકતા સ્થાપિત કરવાનું શીખવ્યું છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું કે પછી ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં વિવિધ પ્રદેશો, વિવિધ જ્ઞાતિ, વિવિધ ભાષા, વિવિધ ધર્મના લોકો પરસ્પર મદદ અને ફંડ આપી વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. 2. ભારતનું બંધારણ. આટલા બધા વૈવિધ્યભર્યા દેશમાં રાષ્ટ્રીય એકતા સર્જવા માટે કોઈ પાયાનું પરિબળ હોય તો તે છે ભારતનું બંધારણ. ભારત એ વિવિધ રાજ્યોનો સંઘ છે. આ સંઘ રાજ્યોને જોડતો કોઈ લેખિત દસ્તાવેજ હોય તો તે બંધારણ છે. ભારતના બંધારણના આમુખમાં ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે અને ન્યાય, સ્વાતંત્ર્ય અને સમાનતા તેના પાયા છે. ભારતના બંધારણમાં સમાનતાના અધિકારોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના કારણોસરના ભેદભાવ ઉપર કાયદાઓ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે છે. ભારતનું બંધારણ બધા જ નાગરિકોને વ્યક્તિ ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખાતરી આપીને તેમનામાં ભાતૃભાવ દ્રઢ બનાવે છે. ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે. એટલે કે ભારત રાજ્યનો કોઈ ધર્મ નથી. બધા જ ધર્મો માટે સમાન આદર અને રક્ષણ મળે છે. બધા જ નાગરિકોને મુક્તપણે ધર્મ માનવા તથા પાળવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર બંધારણે આપ્યો છે. ભારતમાં કોઈ પણ સ્થળે વસવાટ કરતા અને પોતાની આગવી ભાષા, લીટી કે સંસ્કૃતિ ધરાવતા લઘુમતી જૂથોને આ બધાનું જતન કરવાનો અને જાળવવાનો અધિકાર બંધારણે આપ્યો છે. આ બધા અધિકારો રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. 3. નાગરિક ફરજો. ભારતના નાગરિકોની ફરજોમાં પણ રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે. જેવી કે રાષ્ટ્રને વફાદાર રહેવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. આઝાદી માટેની લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં સન્માનિત કરી તેને અનુસરવું. ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરીને તેનું રક્ષણ કરવું. દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા બજાવવી. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક તફાવતોથી પર રહેવું. ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી. સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે તેવા વ્યવહારો કરવા. આ નાગરિક ફરજો રાષ્ટ્રીય એકતા સર્જવામાં પાયાની ભૂમિકા ભજવે છે. કાયદાઓ. ભારતીય ફોજદારી કાયદાઓ જેવા કે જ્ઞાતિ, કોમ કે વર્ગ સંઘર્ષના પ્રોત્સાહનને અટકાવતા કાયદા. રાષ્ટ્રીય એકતા માટે વિઘાતક આક્ષેપો કરી રાજદ્રોહ અટકાવતો કાયદો. અસ્પૃશ્યતા નિવારણ, ચૂંટણી આચારસંહિતાના કાયદાઓનું પાલન અને ઉલ્લંઘન બદલ સજા પણ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ થાય છે. 5. લોકશાહી પ્રણાલી. ભારતની લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે. ભારતની લોકશાહી પ્રણાલી જાળવવા સંસદ, વિધાનસભા જેવા ગૃહોની
ચૂંટણીઓ તેમજ સ્થાનિક સ્વરાજ પંચાયત અને નગર નિગમોની ચૂંટણીઓ યોજાય છે. આ ચૂંટણીઓમાં દેશના 18 વર્ષથી ઉપરના કોઈ પણ નાગરિકને મતદાનનો અધિકાર મળેલ છે. આ રીતે સમાન મળેલ મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટે અતિ આવશ્યક પરિબળ છે. આ અધિકાર વ્યક્તિના કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે પ્રદેશથી પર રહીને મળે છે. એટલે વ્યક્તિ સમાન નાગરિકત્વનો અનુભવ કરી શકે છે. સાથે કોઈ પણ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવાનો પણ અધિકાર ધરાવે છે. એટલે કે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ દ્વારા કોઈ પણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ પણ કરી શકે છે. આ રાષ્ટ્રીય પક્ષ પણ પોતાના પક્ષના નેતા, કાર્યકરો કે મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આ રાષ્ટ્રીય પક્ષોની વિચારધારાઓમાં તફાવત હોય પણ તેમનું અંતિમ ધ્યેય કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના મતદારને આકર્ષવાનું છે. આથી આ રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે. આમ દેશની સંસદ, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વનું પરિબળ છે. 6. રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતની વિવિધ સેના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થાય છે. શાળા કે કોલેજ કક્ષાએ ચાલતી સ્કાઉટ, રાષ્ટ્રીય સેવા યોજના, NSS કે નેશનલ કેડેટ કોર NCC જેવી પ્રવૃત્તિઓની વિવિધ શિબિરો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશા આપે છે. 6. રાષ્ટ્રીય પર્વ. તેવી રીતે ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ જેવા નાગરિક એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ જેવા રમતગમત એવોર્ડ, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર જેવા ભારતીય સેનાના એવોર્ડ, બહાદુરી, સાહિત્યિક વગેરે વિવિધ સર્વોચ્ચ એવોર્ડો પણ દેશની સેવા બદલ આપવામાં આવે છે. કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે કલાકારો, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો કે સમાજસેવક વગેરેને બિરદાવીને લોકોમાં રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. 7. રમતગમતની પ્રવૃત્તિઓ. ભારત કે ભારતની બહાર રમતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી વગેરેમાં સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિત્વ કરે ત્યારે ખેલાડી ભાષા, પ્રદેશ કે કોમથી પર રહીને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. તેવી જ રીતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ, આંતરરાજ્ય કે આંતર યુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમ રમતો, ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં પણ એક ભારતીય હોવાની અને ખેલદિલીની ભાવનાથી રમાય છે. ભારતમાં ક્રિકેટ રમતની ભારે ખેલસા છે. તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય થાય ત્યારે સમગ્ર ભારત વિજયથી ખુશી મનાવે છે. આમ વિવિધ રમતોમાં રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે. 8. સમૂહ સંચારના માધ્યમો. સમૂહ સંચારના માધ્યમો જેવા કે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન વગેરે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ટેલિવિઝન કોમી એકતા, સર્વધર્મ સંભાવ, દેશભક્તિ વગેરેને લક્ષ્યમાં રહીને ધારાવાહિકો, ફિલ્મો, સમૂહ ગાન, સમૂહ નૃત્ય વગેરે કાર્યક્રમો તથા સ્વાતંત્ર્ય દિન, ગણતંત્ર દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમો વગેરે દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ પ્રેરક બની રહે છે. આતંકવાદી, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ કે નક્સલવાદ જેવી સમસ્યાઓને ધારાવાહિકો, ફિલ્મો કે સમાચાર જેવા કાર્યક્રમોમાં વણી લઈને દેશના નાગરિકોને સાચી સમજણ આપે છે. દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફ ઘડે છે. આમ સંચાર માધ્યમોમાં પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકમાં સભાનતા ઊભી કરે છે, જે સભાનતા પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં ઉપયોગી બને છે. 9. વાહન વ્યવહારના સાધનો. ભારત ભૌગોલિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે, પરંતુ વાહન વ્યવહારના સાધનો એ બધાને જોડવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. આ સાધનોને લીધે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બન્યું છે. તેનાથી એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દ્રઢ બની છે. વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક 1,15,000 કિલોમીટર ભારતીય રેલ ધરાવે છે. દરરોજના 2.3 કરોડ લોકો મુસાફરી કરે છે, જે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોને જોડે છે. તેવી જ રીતે વિમાન સેવા દ્વારા પણ ભારતના મોટાભાગના નગરો જોડાયા. તેનાથી ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો. વર્તમાન સમયમાં નોકરી, ધંધા, રોજગાર, શિક્ષણ તથા પ્રવાસ પર્યટન માટે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનો દ્વારા એકબીજાની નિકટ આવે છે અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. 10. પરસ્પરાવલંબન અને સહયોગીકરણ. આધુનિક ખેતી, ઉદ્યોગ, વ્યવસાયિક સેવાઓ જેવી કે આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થતો જ્ઞાતિગત પરંપરાગત વ્યવસાયો તૂટતા આંતરિક પરસ્પરાવલંબન અન્ય ગામ, શહેર કે અન્ય પ્રદેશ સુધી વધી રહ્યું છે. સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળોને કારણે પોતાના ગામના સંયોગીકરણના બદલે સમગ્ર રાષ્ટ્રના શહેરો કે પ્રદેશો સાથે સંયોગીકરણ સાથેના તાલ મેળવવા પડે છે. તેનાથી અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદના બંધનો તૂટવા લાગ્યા. હાલ ઘણા વ્યવસાયો એવા છે કે જેમાં હિન્દુ મુસ્લિમ કોમોનું પરસ્પરાવલંબન જોવા મળે છે. તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકા નિર્માણ થાય છે. સમાપન. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાની સમજ મેળવી. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોની માહિતી મેળવતા ભારતીય સંસ્કૃતિ વિશે સમજ મેળવી. વિવિધ સમુદાયોમાં જોવા મળતી એકતા અને અખંડિતતા ભારતીય રાષ્ટ્રની આગવી બાબત છે. તે સંદર્ભમાં હવે પછીના એકમમાં ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશે માહિતી મેળવીશું, જેની લિંક તમને એન્ડ સ્ક્રીન ઉપર અને આઈ બટન ઉપર આપેલી છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં બસ એટલું જ. આગળના પાઠ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે પ્લેલિસ્ટ આપેલું છે તેના ઉપર ક્લિક કરીને આગળના પાઠ પણ તમે જોઈ શકશો. ધન્યવાદ.